और आप पैर पीले पड़े हुए थे। મધ્યપ્રદેશના ભોપાલમાંથી કાયદાના રક્ષકોના જ ઘરની અંદર કાયદાના લીરે લીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો હાઈ પ્રોફાઇલ ક્રાઇમ કિસ્સો સામે આવ્યો છે. ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં રહેતી અને નોઈડાની વતની 33 વર્ષીય ટ્વિશા શર્માનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં લટકતો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક ટ્વિશાના પરિવારે તેના વકીલ પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહ, જેઓ પોતે પૂર્વ જજ રહી ચૂક્યા છે, તેમના પર દીકરીની ક્રૂર હત્યા કરવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ લાશ સડવા લાગે તે પહેલાં દિલ્હી એમ્સ ખાતે તેનું ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર સીબીઆઈ તપાસ કરાવવાની લેખિત માંગ કરી છે. મૃતકની માતાના જણાવ્યા અનુસાર મોતની ગણતરીની મિનિટો પહેલાં જ ટ્વિશાનો ફોન આવ્યો હતો અને તે રડી રહી હતી. સાસરિયાઓ તેની પાસે રહેલા 20 લાખ રૂપિયા જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ભારે દબાણ કરી રહ્યા હતા અને દહેજ માટે શારીરિક ત્રાસ આપતા હતા. આ મામલે એસીપી રજનીશ કશ્યપના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. હાલમાં પૂર્વ જજ સાસુ અને વકીલ પતિ બંને ફરાર છે અને પોલીસ તેમના પર ઇનામ જાહેર કરીને શોધખોળ ચલાવી રહી છે. न्याय चाहिए हमें, अपनी बेटी के लिए न्याय चाहिए. यहाँ पे न्याय नहीं मिलने वाला. भोपाल में न्याय नहीं मिलने वाला. हमारा कोई भी नहीं है भोपाल में, और हमें अपनी जान का भी खतरा है यहाँ पर. हमारे लोग कोई, हम सीबीआई की जांच चाहते हैं सुप्रीम कोर्ट के सुपरविजन में बस, और केस हमारा ट्रांसफर दिल्ली हो जाए. वो रो रही थी, बस वही थोड़ा परेशान करता था. वो टोंटबाजी करता था, हर एक बात में मेरी बेटी को गालियां देता था, हमारे लिए गालियां देता, मेरे हस्बैंड को गाली देता था, मेरे बेटे को भी गंदा गंदा बोलता था. पैसे की मांग कर रहे थे, पैसे की मांग. हाँ जी, मेरी बेटी पे 20 लाख के शेयर थे. उसको लेके बोलते कि आप दोनों है ना ज्वाइंट अकाउंट खोलो, उसमें अपने पैसे डालो. मेरी बेटी ने मना कर दिया.